હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ મહાદેવ મઢુલીએ મંદિરે જવાના છીએ. અને અહીંથી દૂર 3 કિલોમીટર દૂર આવેલું છે. તો તમને દૂરના મુસાફરના જો વિડીયો તમને બતાવશું, અને મંદિરના ગ્રાઉન્ડના વિડીયો બતાવશું, અને શિવજીના મંદિરના દર્શન કરશે એના વિડીયો બતાવશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ મહાદેવ મંદિરે મઢુલીએ. મહાદેવ મંદિરનો રસ્તો જઈ રહ્યો છે. મઢુલી કહેવામાં આવે છે. મંદિરનું નામ મઢુલી છે. રસ્તો પણ ખરાબ છે. હવે મસ્ત આવશે રસ્તો. રસ્તો છે અને તમે જોઈ શકો છો પાણી ભરેલી નદીને વરસાદ પાણી ભરેલું નદીમાં મહાદેવ મઢુલી શંકર ભગવાન મંદિરે જઈ રહ્યા છીએ આપણે. બાજુના ઝાડવામાં ભગવાન શંકર ભગવાન મંદિર દર્શન કરવા પહોંચી ગયા છે આપણે. શંકર ભગવાનની મઢુલી મહાદેવ મઢુલી કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ બધું મહાદેવ મંદિરનો દર્શન આવેલો છે. આ બધા ગ્રાઉન્ડ મહાદેવ મંદિરમાં મઢુલી મંદિર આવેલું છે. તો વાતાવરણ મસ્ત મજા જોવા મળી રહ્યું છે. સારું. આ મેન ગેટ છે. અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે મહાદેવ મંદિર તરફ જઈ રહ્યા છીએ. આપણે શંકર ભગવાન મંદિરના દર્શન કરતી ચાલો આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. તો આપણે મહાદેવ મંદિરે દર્શન કરતી. તો આ મંદિરને ગ્રાઉન્ડ બહુ મસ્ત મજાનું જોવા મળી રહ્યું છે. અને સવારનો પહોર છે, તમે જોઈ શકો છો. આપણે મોટું જબરજસ્ત ગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે. આજે આ ઘણી ધૂણો આવેલો છે, આનંદ ધૂણો આવેલો છે. મહાદેવનો જો ધૂણો કહેવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો તમે, ગેટ મોટો આવેલું છે. અહીંયા ઘણી મસ્ત મજાના ઝાડવા જોવા મળીએ છે. જોઈ શકો છો. આપણે હવે પહોંચી ગયા છીએ મહાદેવ શંકર ભગવાનના મંદિરે. તો આપણે ભગવાન શિવજીના મંદિરના દર્શન કરતી. તો ચાલો આપણે મંદિર આવી ગયું છે. મહાદેવ મંદિર મઢુલી કહેવામાં આવે છે. જોઈ શકો છો. તો આપણે મહાદેવ મંદિર અંદર જસીને દર્શન કરતી. જય ભોલેનાથ. ભગવાન શિવજીના દર્શન કરીએ.
આપણે શંકર ભગવાનના મંદિરના દર્શન કરી લીધા છે. તો આ તમે જોઈ શકો છો મંદિરનો નજારો. મંદિરના જે ભગવાનનું બિરાજમાન છે તમે અહીંયા મને બધી રીતે દર્શન કરવા આવજો. ભગવાન શિવજી મંદિરના તમે મંદિરના દર્શન કરી દીધા. ભગવાન શિવજી ભગવાન મંદિરના સીન તમે નજારો જોઈ શકો છો. ભગવાન શંકર ભગવાનના મંદિરનો નજારો છે. ભગવાન શિવજીનું મંદિરની આ લિંક છે, જેના દર્શન કરી શકો છો. ભગવાન શિવજીના મંદિરના સીન તમે જોઈ શકો છો. મહાદેવ ભગવાન શિવજી મંદિરના નજારો જોઈ શકો છો. મહાદેવ હર મહાદેવ મંદિરનું સીન તમે જોઈ શકો છો. મસ્ત મજાના શિવજી મંદિરના દર્શન કરી શકો છો. ભગવાન મહાદેવ મંદિર ભગવાનનું મંદિર છે. મહાકાટેશ્વર મહાદેવ. શ્રી કાટેશ્વરો વિજય મહાદેવ મંદિર જોઈ શકો છો. શિવલિંગ જોવા મળી છે. શિવલિંગના દર્શન કરી શકો છો. ભગવાન શિવજીના મંદિરનો નજારો જોઈ શકો છો. મસ્ત મજાનું મંદિર જોવા મળી રહ્યું છે. આપણે ભગવાન શિવજીના દર્શન કરીએ. ભગવાન શિવજીના આપણે દર્શન કરી લીધા છે. તો આપણે જઈ રહ્યા છીએ. આપણે બાજુમાં મંદિરની પ્રેમમાં મંદિરના ફોટા અને મૂર્તિઓ જોવા મળી છે. તો આપણે મૂર્તિના પ્રેમના ફોટા અંદર જોવા મળી રહ્યા છે. તો આપણે ચાલો આપણે એ જોઈએ. ભગવાન રામાપીરની મૂર્તિ જોવા મળી રહી છે. ગણેશ ભગવાનની મૂર્તિ જોવા મળી છે. આ સાધુ સંતોની અને લોકોની મૂર્તિ જોવા મળી છે. અહીંયા માતાજીની મૂર્તિ જોવા મળી છે. જોઈ શકો છો. મસ્ત મજાની મૂર્તિ છે. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન બાપાની છબી જોવા મળી છે. જોઈ શકું છું કૃષ્ણ ભગવાન, રાધા કૃષ્ણની મૂર્તિ તમે જોઈ શકો છો જોવા મળે છે. ભગવાન કૃષ્ણ ભગવાનનો ઝૂલો જોવા મળી રહ્યો છે.
ભગવાન ઝૂલાની મૂર્તિ જોવા મળી છે. મસ્ત મજાનું મંદિર જોવા મળ્યું છે. અને ભગવાન શંકરના પગલા જોવા મળી રહ્યા છે. બાજુમાં માતાની મંદિર જોવા મળી છે. હનુમાન બાપાની મૂર્તિ જોવા મળી છે. તમે જોઈ શકો છો ભગવાન શિવજી ભગવાનના મંદિરના નજારા છે. આપણે ભગવાન શિવજીના દર્શન કરી લીધા છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર જોવા મળ્યું છે. તો આપણે હવે ગ્રાઉન્ડના સીને લઈએ છીએ. તો તમે એમાં વિડીયો બન્યા રહેજો. ગ્રાઉન્ડનો સીન જોઈ શકો છો તમે. આ મસ્ત મજાના ગ્રાઉન્ડનો સીન તમને બતાવતી. આ મંદિરના સાઈડમાં પ્રોગ્રામ માટેની જગ્યા રાખવામાં આવેલી છે. ભજનના પત્ર રાખેલા છે. પ્રોગ્રામ કરવો હોય તો કોઈ વરસાદ પાણી ઉપાધિ નહીં. અહીં પ્રોગ્રામ માટેની જગ્યા આપેલી છે. અહીંયા ગોરીવંદનગીરી બાપુનું ગોવિંદગીરી બાપુની સમાધિની જગ્યા છે. જોઈ શકો છો ગોવિંદ બાપુની જગ્યા સમાધિ છે. ગુરુ શ્રી ભગવાનની મોટી જબરજસ્ત છબી જોવા મળી છે. મસ્ત મજાનો ગ્રાઉન્ડ જોવા મળ્યું છે. આ મોટી જબરજસ્ત જગ્યા જોવા મળી છે. ગોવિંદ બાપુના જે ટેમ્પલ છે જોઈ શકો છો. ગોવિંદ બાપુનું તમે આ જોઈ શકો છો. તમે આ જોઈ શકો છો મસ્ત મજાનો સીન. આ શંકર ભગવાન મંદિરના ગ્રાઉન્ડનો સીન છે. તો આ બધું તમે જોઈ રહ્યા છો. અને મસ્ત મજાના ઝાડવા પણ અહીંયા ઘણા જોવા મળી રહ્યા છે. અને ગુરુ કૃપા જગ્યા છે જો અહીંયા ઘણે ભગવાન શિવજીના જો પૂજા કરે છે લોકોને અહીંયા ઘણે બેઠક આવેલી છે. ભંડારામાં સાધનો ભંડારા માટેના ભોજન માટેના જે વાસણ હોય છે એની વસ્તુમાં બધી ગોઠવેલી છે. આ બધી તમે જોઈ શકો છો. મજાનું ઝાડવા જોવા મળી હતી. અહીં પણ મજાનો ઝાડી જોવા મળ્યું છે. કિચન બનાવેલું છે કે જો લોકો અહીંયા આવે દર્શન કરવા તો જમણવા દેવા માટેની ઘણી કિચન અહીંયા બનાવેલી છે. આ ભગવાન શિવજી ભગવાન મસ્ત મજાનું ગ્રાઉન્ડ જોવા મળ્યું છે. જોઈ શકો છો નજારો. ભગવાન શિવજી ભગવાન મંદિરના ગ્રાઉન્ડ મંદિરના કાંઠાનો નજારો તમને બતાવીશ. તમે જોઈ શકો. ભગવાન શિવજી મંદિરના નજારો તમે જોઈ શકો. આ મસ્ત મજાનું નદી ભગવાન શિવજીના નદીના કાંઠે વિરાજમાન છે. જોઈ શકો છો નદીનો નજારો. પાણી અત્યારે વહેતું જોવા મળી રહ્યું છે. બાજુમાં ખેતરોના જમીને ખેતરમાં માંડીને વાવેલી જોવા મળી છે. અને ઝાડવા લીમડા અને ગોદામ જેવા મકાનો રેડી જોવા મળી રહ્યા છે. તો આ છે શિવજી મહાદેવ મઢુલી
જો કહેવામાં આવે છે એનો ગ્રાઉન્ડ છે, જોઈ શકો છો. મસ્ત મજાનો ગ્રાઉન્ડ જોવા મળ્યો છે. આ ભાઈ જોઈ શકો છો પાણીનો ટાંકા, પાણીનો કૂવો આવેલો છે, જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો ભગવાન શિવજીના ગ્રાઉન્ડ જોવા મળ્યા છે. મસ્ત મજાના ઝાડવા જોવા મળ્યા છે. આપણે શંકર ભગવાન મંદિરની જગ્યામાં આપણે ગ્રાઉન્ડની અંદર છીએ અને આ ગ્રાઉન્ડની અંદર મસ્ત મજાના ઝાડવા, સ્ટેન્ડ જોવા મળી જાય બેસવા માટેના, અને મોટી જબરદસ્ત વિશાળ જગ્યા છે, જોઈ શકો છો. અહીંયા પણ વડલાના ઝાડવા મસ્ત મજાના જોવા મળી જશે. ભગવાન શિવજીના જો ધૂણો છે, ભગવાન જો શિવજીનો ધૂણો છે એ તમને દેખાતું. અહીંયા મસ્ત મજાનું અહીંયા કણે બેસવા માટેની જગ્યા છે. આ ભગવાન શિવજી મંદિર અંદર એરિયામાં આવેલું છે અને મસ્ત મજાના ગ્રાઉન્ડમાં બેસવા માટેની જગ્યા સુવિધા જોવા મળી રહી છે. અહીં હનુમાન બાપાના જે ધૂણો કહેવામાં આવે છે, ધૂણાના જે સીન આપણે જોઈશું. તમને ધૂણા સીનનો જે નજારો હા નામનું હરિનામનું જે સ્મરણ લખેલું છે જોઈ શકો છો. આ જે જગ્યા ધૂણો એ શંકર ભગવાનનો મઢુલે જો આવેલો છે જોઈ શકો છો. જે મઢુલી આવેલ મંદિરની અંદર શંકર ભગવાન ધૂણો જો આનો સીન તમને જોવા મળશે. ધોણાનો સીન તમને જોવા મળી રહ્યો છે. તમે ભગવાન શિવજીના ધોણાના દર્શન તમે કરી શકો છો. અહીંયા ભગવાન હનુમાનજી બિરાજમાન છે, ગણેશ ભગવાન બિરાજમાન છે, શંકર ભગવાન બિરાજમાન જોવા મળી રહ્યા છે અને છબીમાં રામ, સીતા અને હનુમાનને દર્શન તમે કરી શકો છો. અને મસ્ત મજાના મંડોળીના જે ધોણાનો જે જગ્યા છે, સ્થાન છે, તેની જગ્યાનું તમે સીન જોઈ શકો છો. આ બાપુની જગ્યા છે, એ ધૂણામાં તપ કરવા બેસવા માટેની જગ્યા છે. આ શિવજી ભગવાનનો ધૂણો છે. બહાર જવા માટેનો જગ્યા જે મેન ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ જગ્યા છે. તમે જોઈ શકો છો ભગવાનનું જે ધજા ચડાવવા માટેનું મસ્ત મજાનું સ્ટેન્ડ છે. ઉપર મસ્ત મજાની ધજા ચડાવવા માટેની સ્ટેન્ડ છે. અને આ જે જગ્યા છે ભગવાન શિવજીની
મસ્ત મજાનું ભૈરવ દાદાનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું ભૈરવ દાદાનું મંદિર જોવા મળ્યું છે. ભૈરવ દાદાનું મંદિર, ભગવાન બિરાજમાન છે. ભૈરવ દાદાનું મંદિર જોવા મળ્યું છે. જોઈ શકો છો. જોવા મળી રહ્યો છે મસ્ત મજાનો. અહીંયા આગળ જોવા મળ્યું છે કે અહીંયા આગળ જે બાપુ જે છે એ પૂજા કરે છે તેની જગ્યાને ગ્રાઉન્ડ સુવા માટેનો જગ્યા છે. મસ્ત મજાનો જો શંકર ભગવાન મંદિરના અંદરની ગેટની અંદરની જે રસ્તો છે એ મસ્ત મજાનો જોવા મળ્યો છે. અને મસ્ત મજાના ઝાડવા જોવા મળ્યા છે, જોઈ શકો છો. ને આ જો જગ્યા છે એ શંકર ભગવાન મંદિરની જગ્યા છે. એ જમીનની અંદર માંડવી આવેલી છે, તમે જોઈ શકો છો. શંકર ભગવાન જો મહાદેવ મધુલી છે, તો શંકર ભગવાન મહાદેવ મધુલી મંદિર કહેવામાં આવે છે. મજાનો સીન છે. આ જો જમીન છે એ મહાદેવ ભગવાન શંકર ભગવાનની મંદિરની અંદરની જગ્યા જોવા મળી છે. આ જમીનની અંદર વાવેલું છે, તમે જોઈ શકો છો. માંડવી વાવેલી છે. આજે ગ્રાઉન્ડને તમે મસ્ત મજાની જમીન જોવા મળી છે. અને તમે જોઈ શકો છો આ મંદિરની જમીન જોઈ શકો છો, તેમાં માંડવી વાવેલી છે. અને મસ્ત મજાનું જોવા ભગવાન શિવજીનું મંદિર જોવા મળી છે, જોઈ શકો છો. આ ભગવાન શિવજી ભગવાનની જગ્યાનો નજારો તમે જોઈ શકો છો. આ મસ્ત મજાના ઝાડવા જોવા મળ્યા છે. અને મસ્ત મજાના પુષ્પના ઝાડવા છે, ફળના ઝાડવા છે, નારિયેળીના ઝાડવા જોવા મળ્યા છે. તમે જોઈ શકો છો. આ મસ્ત મજાનું ગ્રાઉન્ડ કમસે કમ છે આ 5 વીઘા જેવી જમીન શંકર ભગવાન મંદિરની જગ્યા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે શંકર ભગવાન મંદિરના દર્શન કરી લીધા, ગ્રાઉન્ડના સીન લઈ લીધા હતા.